હવે જ્યારે આરોગ્ય ક્ષેત્રની વાત કરું તો આરોગ્ય ક્ષેત્રની અંદર પણ આ જિલ્લાની અંદર મેડિકલ કોલેજ ફાળવવામાં આવી છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એવો એક નિર્ધાર હતો કે તમામ આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ હોય તો છોટાઉદેપુર ખાતે પણ મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવી છે. તેના માટે 212 પલંગની નવી હોસ્પિટલનું મકાન પણ લગભગ બાંધકામના પૂર્ણતાના આરે આવ્યું છે. અનેક પીએચસી અને સીએચસી બનાવવામાં આવી રહ્યા છે. જે જૂના પીએચસી સીએચસી થઈ ગયા છે, જે જર્જરિત થઈ ગયા છે, એને પણ નવા બનાવવામાં આવ્યા છે. લગભગ 26 જેટલા ડૉક્ટરો અહીંયા જીપીએસસી પાસને મૂકવામાં આવેલા, પરંતુ તેઓ આ છોડી અને બોન્ડ ભરીને અન્ય જગ્યાએ જતા રહ્યા હોવાથી હા ડૉક્ટરોની થોડી કમી છે, પરંતુ એમાં પણ હમણાં તાજેતરની અંદર જ બીજા નવીન ડૉક્ટરો પીએચસીમાં આપવામાં આવ્યા છે. એટલે લગભગ એકાદ વર્ષની અંદર હું એમ સમજું છું કે ઘણા બધા સરકારી ડૉક્ટરો પણ આ જિલ્લામાં આવશે અને દિવાળી પછી મેડિકલ કોલેજનું જે પીપીપી મોડલનું કામ છે એ પણ લગભગ શરૂ થઈ જશે. એટલે એમ કહી શકાય કે આ જિલ્લાના આદિવાસી છોકરા છોકરીઓને, જેઓ ગરીબ છે, જેઓ છેવાડાના ઊંડાણના ગામોમાં રહે છે, પણ જેનામાં ટેલેન્ટ છે, જેને નીટ પરીક્ષા પાસ કરી છે, એવા છોકરા છોકરીઓને પણ આવનારા દિવસોમાં ઘર આંગણે ડૉક્ટર બનવાનું તેમનું સપનું પૂરું થશે. જે પહેલાં બહાર જવાના કારણે, બહાર રહેવાના કારણે નહીં થઈ શકતું હતું,